પછી તો મને શરમ આવતી હતી. ઘોઘો જેદી આ છોટા હાથીમાં જાન લઈને આવ્યો ને તેદી એથી તો મેં એને એમ ન કીધું હોત ને તો સારું હતું કે હાથી લઈને આવજો. મને શું ખબર કે આવડું છોટા હાથી લઈને ધોયડા આવશે. હે મદલી, હમણાં ક્યાં મરી હતી, દેખાતી નથી તી. તું તો ઈદના ચાંદની જેમ ગાયબ થઈ ગઈ છો હમણાં તો. અરે ઘોઘી, શું વાત કરું તને, શિયાળાનો દી ટૂંકો હોય ને તે હજી તો સવારે કામ કરી બધું ત્યાં બપોર થઈ જાય ને બપોરે પછી રાંધવાનું ચાલુ કરી દે. વળી થોડોક પોરો ખાઈને ત્યાં પાછું હાંજનો ટાઈમ થઈ જાય રાંધવાનો. શિયાળાનો દી ટૂંકો હોય ને તે ફટાફટ હાંજ પડી જાય. અરે જેટલા કામ આપણે સેને ધાર્યા હોય ને એટલા કામ થાય જ નહીં, ત્યાં તો દી આથમી જાય. ઘોઘી, તને કહું છું, આજ તો ભૂરીએ તડકો લેવા પહોંચી ગઈ છું. આવીએ ભૂરી બેન, આવીએ. અરે અહીંયા તડકા ખાવ અમારી સાથે, અમે બધાય અહીંયા છે ને શિયાળાના તડકા ખાવા બેઠા હે. हाँ, सभी लोग विटामिन डी ले रहे हैं, सही बात है, सही बात है. हमारे तो देसी भाषा में कहे ना बुरी तो तड़का लेवाना थाता है. विटामिन डी की तो અમને કઈ ખબર નહીં. આપણે તડકો લઈને એમાંથી વિટામિન ડી મળે. ઘોઘી, अरे घोघी बहन, आप घर में क्या काम करती है? विंटर में तो आप कभी कभी ही दिखाई देती है, ज्यादा बाहर नहीं दिखाई देती. हाँ बुरी, ते सही बात करी, सही बात करी. सवारे मोड़ा मोड़ा उठवाना थाता है, પછી તો કામ કરते हैं. काम करने के बाद બપોરના રાંધવાના થઈ જતા હે. બપોરના ખાઈ લઈ ત્યાં તો પછી આગા પાછા થતા હે. ત્યાં તો સાંજના રાંધવાના થઈ જતા હે. સાંજના પછી બહુ બહાર નહીં નીકળતી મેં. अरे પછી તો ठंडी होती है तो પછી तो गोदड़ा ओढ़ीन हुई जाता है. क्या घोघी, अगले साल की तरह तुम्हारे फार्म हाउस में बाजरा का रोटला और ओड़ा हमने बनाया था, पता है ना? ऐसा प्रोग्राम इस साल करना है या नहीं करना है? સાચી વાત છે ઘોઘી ભૂરીની. આપણે હવે છે ને શિયાળો આવી ગયો છે તો એક પ્રોગ્રામ તાર ફાર્મ હાઉસે ગોઠવી દઈ, બાજરાના રોટલા અને રીંગણાના ઓળાનો. અરે મને મારા ફાર્મ હાઉસે તમે છે ને પ્રોગ્રામ ગોઠવો ને એ કાંઈ વાંધો નથી, પણ પોર આપણે ખબર છે ને 3 વાગ્યાના બપોરના વહી ગયા તા થી મારો શીલા ભાભીનો તો વાહો વાકો થઈ ગયો. તમને એકેયને બાજરાના રોટલા તો બનાવતા આવડે નહીં, અને મેન શીલા ભાભીએ બાજરાના રોટલા બનાવ્યા. 6 વાગ્યા સુધી બધા એના રોટલા બનાવી રાખ્યા 20-25 જણાના, અને પછી અમે રીંગણા બાયફા ને પછી એનો ઓરો બનાવ્યો ને હાંજના 8 થઈ ગયા. મારા શીલા ભાભીનો તો વાહો ઊંચો ન થયો. પોર મને ખબર છે, હું શીલા ભાભી રોટલા બનાવતા હતા ને તે તું ને ટીટી ફઈને પૂરી ને રાણકાકડી માસી ને ઓલી કારી ને બધી છે ને અમારા ફાર્મ હાઉસમાં હાંડિયાને જેમ મોઢા લાંબા કરી કરીને સેલ્ફી પાડવામાંથી ઊંચ્યું નહોતી આવતી. તંદી સુધી તો તમે સ્ટેટસમાં એ સેલ્ફી જ મૂક્યા રાખી. ઘોઘી, આ વર્ષે છે ને તારા ફાર્મ હાઉસ ઉપર આપણે છે ને આ શિયાળાનો પ્રોગ્રામ તો ગોઠવવો છે, પણ કંઈક આઈડિયો મારવો જોશે કે આપણે મદલીને ટીટી ફઈને ને ભૂરીને બધાને છે ને કામમાં લઈ હગીને એવી રીતે. એમાં તો વિચારવા જેવું છે શીલા ભાભી. મદલી તો હજી કંઈક થોડું થોડું કરાવે એને આવડે છે કંઈક કામ, પણ અમારે ટીટી ફઈને રાણકાકડી માસી ને એ બધાય તો આપણે કામ હોપીને તો એ તો કામ વધારે એમ છે. घोघी, मैं क्या बोलती हूँ, मुझे ऊंधिया बनाना बहुत ही अच्छा आता है, तो हम है ना ऊंधिया और पूरी का प्रोग्राम रख देते हैं तेरे फार्म हाउस पर. हाँ पूरी, तो बहुत ही ठीक है वो बात, तो कोई वांधा नहीं पड़ेगा. तो ऊंधिया बनाओ, डोढिया बनाओ, जो भी बनाओ, मगर शाक बनावવાનો तारो कॉन्ट्रैक्ट. चलो ठीक है, ऊंधिया मैं बना दूंगी और पूरी आप, मदली और शीला भाभी तुम तीनों मिलके बना लेना. हाँ घोघी, ये बात पूरी साची કરી. આપણે છે ને ત્રણે થઈને આપણે પૂરી તો બનાવી લેસી, અને કાચું ને એવું કાંઈ છે ને કટિંગ કરવાનું હશે ને એ રાણકાગડી માસીને ને ઓલી કારીને ને ટીટી ફઈને બેહાર દેસી. તો પછી આપણે કાલ જ પ્રોગ્રામ ગોઠવી દઈએ મારા ફાર્મ હાઉસ ઉપર. પછી આ સબ્જી ને એ બધું ભૂરી કેવી રીતે લઈ આવશે? લાવ ભૂરી યાર વાત તો કરી જાઉં. ऊंधिया का सब्जी जो लेने का है ना, वो पूरी तुम अकेली लेकर आवाना थाता है
कि सब्जी मार्केट में मैं और मधली तुम्हारे साथ आना थाता है ठेला लेने। कल सुबह तुम और मधली हमारे साथ आना सब्जी मंडी में, और शाम को प्रोग्राम है तो सुबह हम मार्केट में जाके जो भी ऊंधी हमें सब्जी चाहिए वो हम तीनों लेके आएंगे। काई वांधा नहीं, हूँ ने मधली कल सुबह मोटा मोटा ठेला लईने तारी साथे आववाना थाता है ने आपणे बधाय सब्जी मार्केट में जावाना थाता है। ठीक है गोगी, मैं कल सुबह तैयार रहूंगी, हम तीनों सब्जी लेकर आ जाएंगे। तो शीला भाभी हूँ एम कहूँ छूं सब्जी तो अमे सवारे लई आवशी, बीजी बधी वस्तु तमे तैयार करी राखजो घरे, અને પછી આપણે છે ને 3 વાગે ફાર્મ હાઉસે જવા માટે નીકળશી, એટલે 4 વાગ્યાના આસપાસ ફાર્મ હાઉસે પહોંચી જાય ને પછી ટાઈમે બધી રસોઈ થઈ જાય ને। એ કાંઈ વાંધો નહીં, આપણે બધાય 3 વાગે છે ને તૈયાર રહેશી અને 3 વાગે ફાર્મ હાઉસે જવા માટે નીકળી જ જાશી। એ હાસ બધું શાક લેવાઈ ગયું ઊંધિયા હાટું, અને હવે છે ને આ રિક્ષાવાળાને જલ્દી પૂછી જોઉં, જો આ પાડે ને તો થેલાનું વજન બધાયને એવો લાગ્યો છે લઈને સીધા બેહી જ જાય। એ ઘોઘી વજન લાગે છે હો, હું થેલા હોતી નીચે બેહી જાઉં ને તી પેલા છે ને તું રિક્ષાવાળાને ભાવતાલ કરાવીને ફટાફટ છે ને પૂછી જો, તારે જેવડો થેલો છે ને એવડો થેલો મારી પાસે છે, થેલો કાંઈ મને હગો નથી થતો, મને વજન લાગે છે આ થેલાનો। આ જલ્દી પૂછને ઘોઘી, નહીતર હું છે ને થેલાને અહીં નીચે ઘા કરી દઈશો। હે ભાઈ કેટલું ભાડું લેશો? અમે 4 જણીઓ છીએ। એ 200 રૂપિયા લઈશ બધાયના થઈને। એક જણના કઈ 50 થોડા જ હોય? અરે અમને તો અહીંયા છે ને બધાય રિક્ષાવાળા 30 રૂપિયામાં છે ને લઈ જાય છે। હાલો 120 દઈ દેસી। એ તમને 30 રૂપિયામાં લઈ જતા હોય ને બેન તો જાવી રિક્ષામાં, જે 30 રૂપિયામાં તમને લઈ જતા હોય ને એ, હું તો 50 રૂપિયાથી 1 રૂપિયો ઓછો નહીં કરું, બધાયના થઈને તમારે 200 રૂપિયા દેવા હોય તો બેસી જાવ રિક્ષામાં। 4 જણાના 200 થોડા જ હોય કાંઈ, છેલ્લે છેલ્લે અમે 150 દઈ દેસી। હાલો। અરે તમે 4 જણા છો એ તો મને ખબર છે, પણ આ કોથળા જેવડા થેલા છે એ તમે શું અહીંયા જ રાખી દેવાના છો? એ થેલાઈ લઈને તમે રિક્ષામાં બેસો તો ખરા ને। गोगी कोई बात नहीं, हम 200 रुपया इस भैया को दे देंगे, क्योंकि ठेले का भी बहुत ही वजन है, हमारे सभी के पास एक एक ठेला है, कोई बात नहीं। चलो। एक तो आ खड़माकड़ी जेवो रिक्शा वाळो भावे નથી ઉતારતો ને થેલાનું વજન લાગે છે, એટલે છે ને એને ખબર છે કે અમારે અત્યારે ગરજ છે, એટલે કાંઈ વાંધો નહીં, હાલો 200 રૂપિયામાં બેહી જાય। એ ટીટી ભાઈ આ થેલો કા માથે લીધો છે? એને તો રિક્ષા મૂકી દ્યો। એ આ રિક્ષાને છે ને વજન ન લાગે ને એટલે મેં કીધું લાવ થેલો માર માથે લઈ લઉં। એ ટીટી ભાઈ ગાંગડા ખખડાવવાનું બંધ કરો, થેલો રિક્ષામાં મૂકો કે તમારી માથે મૂકો, રિક્ષાને તો વજન એટલો જ લાગવાનું છે। હાઈસ હવે કંઈક માથું હરવું થયું। મદલી તુંય થેલો રિક્ષામાં અંદર મૂકી દે, શું થેલો ટીંગોરીને ઊભી છો? ક્યાંક થેલા વાહે તુંય પડીને મરીશ પાછી। પૂરી અમારા લગ્નમાં હે ને ઘોઘાને મેં એમ કીધું તું કે હાથી લઈને આવજો, પછી તો ઘોઘો હે ને આવડા છોટા હાથી લઈને આવ્યો, પછી તો મને શરમ આવતી હતી, ઘોઘો જે દી આ છોટા હાથીમાં જાન લઈને આવ્યો ને તે દી, એથી તો મેં એને એમ ન કીધું હોત ને તો સારું હતું કે હાથી લઈને આવજો, મને શું ખબર કે આવડું છોટા હાથી લઈને ધોયડા આવશે। ઘોઘી હાલો હવે ઉતરો બધાય, આપણું ગામ આવી ગયું, હાલો અહીં પાધરમાં જ ઉતરી જવું છે ને? હા અહીંયા જ ઉતરવું જોશે, આ ખડ માકડો કાંઈ નહીં આપણા ઘર સુધી આપણે મૂકવા આવે। હાલો 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 નીચે ઉતરીને એ ચેક કરવું પડશે કે બધાય થેલા આવી ગયા ને, એકેય થેલો રસ્તામાં બોરાન જેમ ખરી નથી પડ્યો ને? ઘોઘી થેલા નંગમેળ કર્યો ને બરાબર જ છે, એકેય થેલો છે ને એ રસ્તામાં નથી ખરી પડ્યો। હાલો હવે જલ્દી ઉતરીને ઘર ભેગા થાય। સારું હાલો હવે 3 વાગે બધી છે ને આવી જાજો, એટલે આપણે ફાર્મ હાઉસે પહોંચી જઈ। એ હાલો મારા સબસ્ક્રાઈબર્સ એન્ડ વ્યુઅર્સ, અમે છે ને ફાર્મ હાઉસે ઊંધિયા અને પૂરીનો પ્રોગ્રામ ગોઠવવાના છીએ, તમને પણ હું આમંત્રણ આપું છું કે તમે પણ અમારા ફાર્મ હાઉસે પહોંચી જાજો ઊંધિયું ને પૂરી ખાવા માટે, અને ભેગા જાંબુ છે સ્વીટમાં। અને હાલો મારા મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો ઘોઘીની કોમેડી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને હા એ તો હું કહેવાનું ભૂલી જાઉં છું
કે તમે શિયાળામાં બધાય ફ્રેન્ડ મળીને કંઈક આવો પ્રોગ્રામ ગોઠવતા જ હશો તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો કે તમે શિયાળામાં આ પ્રોગ્રામ ગોઠવો છો એમાં તમે શું બનાવો છો.